નમોલો એ સૌ સાહુણ એસો પંચન મુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ દીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિઘ્નેવા ધુવેવા મહતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે બોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિતકારણી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. ચાલો. હેલો, બધાને સંભળાય છે? જી સ્વામી, સંભળાય છે. હા, આપણે લાસ્ટ ટાઈમ કઈક પ્રશ્ન રાખ્યો હતો કે કઈક વાત કરીશ. તમને કયા ક્લાસમાં હતી વાત? એ તો આત્મસિદ્ધિ. ના, આત્મસિદ્ધિ નહીં, પેલા મહર્ષિ સ્વામી સુમંગલાચાર્ય 500 શિષ્યના આચાર્ય. સુમંગલાચાર્ય આચાર્ય 500 શિષ્યના આચાર્ય. શેની માટે વાત હતી આપણી? સમૌસરણ પેલા નિર્યામણામાં સમજાવતા હશો. નિર્યામણા એટલે અંતિમ સમયની આલોચના આપણે માર્ગમાં જ કહેતા હતા ને, 11મા અધ્યયનમાં. હા સ્વામી. હા સ્વામી, એટલે 12મું સમૌસરણ ચાલુ કર્યું પછી તમે કીધું કે સુમંગલાચાર્ય 500 શિષ્યના આચાર્યની વાત જણાવી. ચાલુ કરશો તમે? નહીં, સમોસરણ પાછી ચાલુ કરશું, પણ આપણી કઈ વાત ઉપર સુમંગલ આચાર્યની વાત હતી આપણી? દિવસ રાત્રિના દોષોની આલોચના કરવી, એમાં આપે કીધું સુમંગલા આચાર્યની વાત કરવાના છો તમે આજે. એક મિનિટ, એક મિનિટ. પણ કઈક વાત હતી સુમંગલ આચાર્યની વાત તો મને યાદ આવી, પણ શેની માટે કીધું તું મેં? છેલ્લા સમયની આલોચના નિર્યામણા માટે, અને એમાં આપે અંતિમ પડાવ 51 તારીખ, ત્રીજો ભાવ કે અંતિમ ભાવ વધુમાં વધુ 15 ભાવ કરે અને મોક્ષમાં જાય. દોષોની આલોચના કરવી, એમાં સુમંગલા આચાર્યની વાત બરાબર. 500 શિષ્યના આચાર્ય હતા. એટલે આપણે ભાવ માર્ગમાં જ ઈ વાત કરી હતી ને? હા હા. હા, ઠીક છે. ભાવ માર્ગ નું શું હોય કે ભાવ માર્ગ
આપણને બે જગ્યાએ લઈ જાય, કા સદગતિએ લઈ જાય ને કા પરમ ગતિએ લઈ જાય. બરાબર ને? ભાવ માર્ગની આરાધનાનો એક જ રસ્તો છે, કા તમને સદગતિ ને કા તમને પરમ ગતિ. અને સદગતિમાં પણ એવી સદગતિએ લઈ જાય કે ત્યાં તમને ન સેવક દેવનું કે ન નિમ્ન જાતીય સ્તરના દેવોનું તમને સ્થાન મળે. હા. કેવું આવલિકાબદ્ધ વિમાન અને પુષ્પાવિકીર્ણ વિમાન વિશે મેં તમને જયારે નવ તત્વની કે કોઈક વાત ચાલતી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું, યાદ છે અત્યારે તમને? સામે આપનો અવાજ કપાય છે. હા, અવાજ આપનો કપાઈ કપાઈ આવે. હા, તમને આવલિકાબદ્ધ વિમાન અને અ પુષ્પાવિકીર્ણ વિમાન વિશે સમજાયું હતું. ના. નવ તત્વ જયારે આપણા ચાલતા હતા ને ત્યારે સમજાયું હતું. નવ તત્વ સ્વામી આપણે આમાં પણ નથી ચાલો, કરતા. તમને યાદ ન હોય તો ફરી પાછું રિપીટ કરી લઈએ. અ સદગતિ કોને કહેવાય હા. અને દુર્ગતિ કોને કહેવાય? હમ. તો ચાર ગતિમાં બે ગતિ સદગતિ છે, મનુષ્યની ગતિ અને દેવની ગતિ. હા. સમજાણું? હમ. ચારે ચાર ગતિમાં આમ તો દુર્ગતિ આવે, પણ સદગતિ બે ગતિ છે, મનુષ્યની ગતિ અને દેવની ગતિ. બરાબર? તો દેવની ગતિમાં પણ જેને ભાવ માર્ગની આરાધના કરી હોય, હા, અને આલોચના, નિંદા, નિર્યામણા કરી હોય, એ લોકોની સદગતિ થાય. તો દેવની સદગતિ કોને કહેવાય? તો કે સૌથી પેલા ચાર જાતિના દેવ છે. હા, એમાંથી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થવું આ સદગતિ કહેવાય. વૈમાનિક દેવની અંદર પણ જેમ કે પહેલા દેવલોકમાં ઉત્પન્ન થાય તો પેલા દેવલોકમાં પણ 13 માળ છે. તો 13 માળમાં હરેક માળના પ્રતરો હોય. એક મિનિટ, હું તમને ચિત્ર બતાવું છું.
જુઓ, આ દેખાય છે તમને? ચિત્ર દેખાય છે? જી સ્વામી, આ બતાવ્યું હતું તમે 35 બોલમાં. યસ, 9 તત્વમાં બતાવ્યું હતું, 35 બોલમાં બતાવ્યું હતું. બરાબર. હવે આ જે ચિત્ર છે એ દેવલોકના એક પ્રતરનું ચિત્ર છે. એક પ્રતરની અંદર તમે પેલા દેવલોકમાં જે મોટા ખામણા બોલતા હોય તો કે પેલા દેવલોકમાં 32 લાખ વિમાન છે. હા, તો એવી રીતે જે બોલતા હોય ને આ વિમાનની સંખ્યા છે. તો આ રીતે લાઈન 4 દિશા ને 4 દિશા, એમાં જે આવા લાઈનબદ્ધ જે દેવલોકો હોય એને કહેવાય આવલિકાબદ્ધ વિમાનો. સમજાણું? અને તમને વચ્ચે પોઈન્ટ પોઈન્ટ જેવા છૂટા છવાયા દેખાય છે કે ઉપરથી કોઈ ફૂલની પાંખડી નીચેથી હોય તો કેવી રીતે વિખરાય, એવા છૂટા છૂટા વિમાનો, એને કહેવાય પુષ્પાવિકિરણો. સમજાણું? હેલો હેલો, જી સ્વામી. સમજાય છે બધાને? હા, જી સ્વામી. હા, જી સ્વામી. જી સ્વામી, સમજાય છે. આ લાઈન છે, જે 8 લાઈન છે એ લાઈનના વિમાનોમાં ઉત્પન્ન થાય. સૌથી મોટું વિમાન આ કહેવાય અવતંસક. સૌથી પુણ્યશાળી જીવો આની અંદર ઉત્પન્ન થાય, અવતંસક. પછી આ લાઈન વાળા વિમાનોમાં ગમે ત્યાં ઉત્પન્ન થાય. એ બધા દેવોને મહર્ધિક દેવ કહેવાય. અને આ બધા જે છૂટા છવાયા હોય એની અંદર દેવ ગતિ હોય પણ એ મહર્ધિક ન કહેવાય. સમજાણું? તો આરાધક જીવોની ગતિ મહર્ધિક દેવમાં થાય. અને આ આકાર વાળા જે વિમાનો છે એ વિમાનમાં પણ કા એ ઇન્દ્ર બને અને કા ઇન્દ્રની સમાન વૃદ્ધિ વાળા બને. એને ઇન્દ્રના આજ્ઞામાં રહેવું ન પડે એવા દેવોને મહર્ધિક દેવ કહેવામાં આવે. હા, જેમ ગણમાન્ય દેવો, રાજા છે તો રાજાની સમાન, જેમ કે શાલીભદ્ર હતા તો એની પાસે શ્રેણિક રાજાની સમાન વૃદ્ધિ હતી. હા, અને રાજા પછી આજ્ઞા ન આપે, પોતાની બરાબર રાખે. તો એવી રીતે દેવલોકમાં પણ હોય કે ઇન્દ્ર જેટલી વૃદ્ધિ વાળા અને ઇન્દ્રની હારોહાર સમાનતા ભોગવવા વાળા. ખાલી ફરક એટલો કે ઇન્દ્ર બધાને આજ્ઞા કરી શકે, મહર્ધિક દેવ એની નીચેનાને આજ્ઞા કરી શકે, બધાને આજ્ઞા ન કરી શકે. પણ મહર્ધિક દેવતાને કોઈની આજ્ઞામાં રહેવું ન પડે, પોતે પોતાની રીતે જ રહી શકે એવા દેવોને મહર્ધિક દેવ કહેવામાં આવે. તો મહર્ધિક દેવ બનવું આ દેવોની સદગતિ કહેવાય. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. હા, જી સ્વામી. અને મનુષ્યની સદગતિ એટલે શું? તો કે કર્મભૂમિમાં જન્મ થવો, પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થવી, આર્ય ક્ષેત્રમાં જન્મ થવો, પંચેન્દ્રિય પરિપૂર્ણ હોવી, આ મનુષ્યની ખાનદાન કુળમાં જન્મ થવો, આ મનુષ્યની સદગતિ છે.
સમજાણું બરાબર? જી હા, ખાનદાન કુળમાં જન્મવું, કર્મભૂમિમાં જન્મવું, કર્મભૂમિમાં પણ આર્ય ખંડમાં, હવે ભરત ક્ષેત્ર કર્મભૂમિ છે, બરાબર, પણ આર્ય ક્ષેત્ર કેટલા? તો કે 25,500, 32,000 માંથી ખાલી 25,500 જ આર્ય દેશ. તો મનુષ્યની સદગતિ માત્ર કર્મભૂમિ થવું એટલું જ નહીં, પણ કર્મભૂમિમાં આર્ય દેશમાં ઉત્પન્ન થવું, બરાબર, પર્યાપ્તપણે ઉત્પન્ન થવું, 5 ઇન્દ્રિયોનું પરિપૂર્ણ હોવું, હા, ખાનદાન કુળ મળવું અને જૈન ધર્મ મળવો, બરાબર. તો આને કહેવાય, હા, જૈન જન્મથી નહીં, જૈન સંસ્કારથી જૈન ધર્મ મળવો. ધર્મ ભલે ને બીજો મળ્યો, પણ સંસ્કાર એના જૈન ધર્મ ના હોય એવા ખાનદાન ઘરમાં જન્મ થવો, આ મનુષ્યની સદગતિ કહેવાય. સમજાણું બરાબર? જી તો આરાધક જીવો આવી જગ્યાએ ઉત્પન્ન થાય. તો આરાધક કોણ બને? તો કે જિંદગી આખી એને શું કર્યું કે શું નહીં કર્યું ઈ મહત્વ ચોક્કસ રાખે, પણ નિર્ણાયક નથી. નિર્ણાયક એનો અંતિમ સમય છે. તો અંતિમ સમયમાં અગર એ આલોચના કરે તો આરાધક, અને આલોચના ન કરે તો વિરાધક. તો છેલ્લા સમયની આલોચનાને નિર્યામણા કહેવાય. મોટી મોટી આલોચના તો બધા કરી લે, જે બધા જાણે છે ને જુએ છે, હા, પણ આખી ભવ યાત્રાની ઝીણામાં ઝીણી એના મનમાં પણ એવું કોઈ પાપ ઉત્પન્ન થયું હોય, એના પરિણામમાં પણ કોઈ એવું પાપ આવ્યું હોય, તો એની પણ આલોચના કરે, એને નિર્યામણા કહેવાય. સમજાણું? સ્વામી યાદ હોય કે ના હોય તો જી, અમુક અમુક ભૂલ આપણને યાદ હોય, અમુક ના યાદ હોય તો અવાજ નથી આવતો તમારો. હા, સ્વામી અમુક ભૂલ આપણને યાદ હોય, અમુક ભૂલ યાદ ના હોય તો પછી જે પણ આલોચના એટલે નિર્યામણા કરાવનાર હોય એક એક વસ્તુ યાદ કરાવે. યો. એમાં યાદ આવે તો કરી લ્યો, ન યાદ આવે તો કહી દેવાનું કે જેટલી મને સ્મરણમાં છે એનું કર્યું, ને જેટલી પણ સ્મરણમાં નથી છતાં મારા આત્માએ આવી કોઈ પણ ભૂલો કરી હોય તે બધી ભૂલોને પેલા ભૂલ તરીકે સ્વીકારું છું. આત્માની સાક્ષીએ એની ક્ષમા યાચના કરું છું, નિંદા કરું છું. ગુરુદેવ ભગવાન પંચ પરમેશ્વરીની સાક્ષીએ એની ગરહા કરું છું. ફરી પાછું આવું પાપ ન થાય એનું પ્રતિક્રમણ કરું છું, અને થયેલા પાપનું પ્રાયશ્ચિત લઈને મારા આત્માને શુદ્ધ કરું છું. સમજાણું? આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ક્ષમાપના, આ 6 બોલ આરાધકના છે. સમજાણું? જી સર. સમજાણું બધાને? જી સ્વામી. નિર્યામણા. હેલો, હા જી સ્વામી. સ્વામી જી સ્વામી હેલો, જી સ્વામી. જી બધાને સ્વામી જાણું? સમજાય. અહીંયા છે ને મારા સાઈડમાં અવાજ બહુ આવે છે, એટલે તમારું મને સમજાતું નથી. તમને જાય છે ને બરાબર મારો અવાજ? હા હા તમારું જી ચોખ્ખું સ્વામી, સંભળાય છે. આવે છે બરાબર. હેલો, કમ્પ્લેટ આવે છે સ્વામી. બરાબર અવાજ આવે છે સ્વામી. હા, ઓકે 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 ઓકે, સરસ. હા ને? તો સુમંગલ આચાર્યનું શું હતું કે 500 શિષ્યના ગુરુ હતા, અને એમને શરીરે વાનો દુખાવો હતો. વા રહેતો, ને વાના કારણે એને ચોમાસું અને શિયાળો ભયંકર દુખાવો રહે. એટલે કોઈનું માઇક ચાલુ હોય તો બંધ કરી દેજો પ્લીઝ. छोटी डब्बी जी की કોનું માઇક ચાલુ છે પ્લીઝ બંધ કરી દેજો. હા, તો સુમંગલ આચાર્ય 500 શિષ્યના ગુરુ, બધી જ રીતે એકદમ પ્રોપર
આચાર્ય ભગવાન બધી જ રીતે આચાર વિચારમાં પણ પોતે એકદમ બરાબર, પણ એના શરીરે વાનું દરદ. હવે વાના દરદના ભયંકર દુખાવાના કારણે એમના શિષ્યો, પણ મોટો પરિવાર હતો એટલે એના શિષ્યો એક ગરમ પટ્ટો વીંટવાનો, એને ઈ જમાનામાં યોગ પટ્ટક કહેતા. તો ઈ યોગ પટ્ટક લઈ આવ્યા ગોચરીમાં. હવે આ તો યોગ પટ્ટક છે તો પાઢિયારી વસ્તુ છે, બરાબર? તો પાઢિયારી વસ્તુ વાપર્યા પછી અગર તમારું દર્દ શાંત થઈ ગયું છે તો પાઢિયારી વસ્તુ પાછી આપી દેવી જોઈએ, બરાબર? એને પોતાની પાસે રખાય નહીં. તો સુમંગલ આચાર્યને એ યોગ પટ્ટક બાંધ્યો ને યોગ પટ્ટક બાંધવાથી એને ખૂબ આરામ લાગ્યો, દુખાવો સાવ જ મટી ગયો. તો એને યોગ પટ્ટક પ્રત્યે મમતા થઈ ગઈ કે આ યોગ પટ્ટકથી મને ખૂબ સાતા વળી છે, તો હવે યોગ પટ્ટક એની પાસે ને પાસે જ રાખે દિવસ રાત. તો ઠીક છે, થોડો વખત એને એમ કે પાછી બીમારી ન આવે એટલે યોગ પટ્ટક ને સાથે રાખતા. પણ એમ કરતા 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 યોગ પટ્ટક સાવ જીર્ણ શીર્ણ થઈ ગયો, એકદમ સાવ આમ જર્જર કંતા થઈ ગયો. તો શિષ્યોએ કહ્યું કે ગુરુદેવ, હવે તમને આપને પણ ઘણા વખતથી સારું છે અને એમાં યોગ પટ્ટક પણ જીર્ણ થઈ ગયો છે, તો આપ એને કા એના માલિકને આપી દો, કા વોસીરાવી દો. પણ એને જેવું યોગ પટ્ટક નું નામ આવે એટલે એને ગમે નહીં કે ભાઈ મારી પાસે છે, મને સાતા રહે છે, તો તમને શું વાંધો છે? તો શિષ્યો કઈ વધારે પડતું ન કહેતા, બધા શિષ્ય તો ના કે, પણ જે મુખ્ય શિષ્ય હોય એને કીધું. એમ કરતા કરતા જિંદગીનો અંતિમ સમય આવ્યો. આચાર્ય પોતે ખૂબ બીમાર પડ્યા અને બીમાર પડવાના કારણે વૈદરાજને બધાએ જોયું એમની તબિયતને, કીધું કે હવે આ એમનું અંતિમ સમય છે, એટલે જેટલી થાય એટલી એમને આરાધના કરાવવું. એટલે એમનો જે મોટો શિષ્ય હતો એ મોટા શિષ્યએ એમને બધી જ આખા નિર્યામણા એને કહેવાય કે આગલા ભવની પણ આલોચના કરવી પડે અને વર્તમાન ભવની પણ આલોચના કરવી પડે. તો તમામ પૂર્વ ભવોની અને વર્તમાન ભવના શરૂઆતના તમામ દિવસોની એને આલોચના એના શિષ્યએ એને કરાવી અને ખૂબ ભાવપૂર્વક આંખમાં આંસુ સાથે સુમંગલ આચાર્ય બધી જ આલોચના કરે છે. નિર્યામણા આલોચના એટલે અંતિમ સમયની છે એટલે નિર્યામણા કહેવાય. તો ખૂબ સરસ રીતે ખૂબ સરસ ભાવે એ નિર્યામણા કરે છે. શિષ્ય એનો એટલો બધો અનુમોદના કરે છે કે ધન્ય છે ગુરુદેવ આપે, કે આપે નાનામાં નાના આપના ભાવમાં પણ કોઈક એવું પાપ આવી ગયું હોય તો એની પણ તમે નિર્યામણા કરી, આ ખૂબ ધન્ય છો, ખૂબ ધન્ય છો, એવી એની અનુમોદના ખૂબ કરી. બધી જ નિર્યામણા થઈ ગઈ એમની આ ભવની અને આગલા ભવની. પછી શિષ્યને એમ થયું કે હવે એક વસ્તુની નિર્યામણા બાકી છે ગુરુદેવ. તો કે બોલ, જલ્દી બોલ. આ મળધા ઉભા થઈ ગયા કે જલ્દી બોલ, એક પણ પાપની નિર્યામણા કર્યા વગર મારે આ ભવ નથી છોડવો. એટલી બધી ઉત્કૃષ્ટ એમની ભાવના. અને શિષ્યએ છેલ્લે કીધું કે ગુરુદેવ, આ યોગ પટ્ટક હવે વોશીરાવી દ્યો. પણ આચાર્ય ભગવંતને એટલી બધી એના પ્રત્યેની મૂર્છા હતી, એટલી બધી એના પ્રત્યેની મમતા અને આસક્તિ હતી, તો એને એમ કીધું કે તમે બધા મારી પાછળ જ પડી ગયા છે. યોગ પટ્ટક ને અહીંયા પડ્યો છે તો નિર્જીવ છે, બાજુમાં પડ્યો તો તમને નડે છે શું? હા, એટલે શિષ્યને એમ થયું કે ગુરુદેવના પરિણામની ધારા બગડે છે, એટલે વાત ત્યાં ને ત્યાં મૂકી દીધી કે ભલે ગુરુદેવ, ખમાવું છું આપને, મારાથી કઈ અસાધના થઈ હોય તો, એમ કરીને ખમાવી દીધું. હવે દિવસો પર દિવસો જતા જાય છે, લગભગ 10-15 દિવસ વીતા હશે. હવે તો એકદમ અંતિમ ક્ષણ નજીકમાં છે અને શિષ્યને એમ થયું કે એક છેલ્લી વખત કહી જોઉં, જો એમની મૂર્છા તૂટી જાય તો. બાકી તો બધી એમને ખૂબ આલોચના કરી છે. એમણે છેલ્લે યોગ પટ્ટક હાથમાં આવે તો હવે તો આચાર્યને એટલી શરીરમાં તાકાત નથી અને એટલું એને બોલવાની માટે એટલો શ્રમ પણ એનાથી થઈ એમ નથી.
તો છેલ્લે કીધું કે ગુરુદેવ હવે એક જ બાકી છે, કૃપા કરો, આપને ધન્ય છે, આપે તો કેટલી આલોચના કરી, આવી આલોચના તો અમે પણ ન કરી. આપે ખૂબ સરસ નિર્યામણા કરી છે. આપે આપના આ ભવને ખૂબ ધન્ય કર્યો છે. પણ પ્રભુ એક બાકી રહી જાય છે. એટલે એને બોયલા નહીં, પણ યોગ પટક હાથમાં લઈને કીધું કે ગુરુદેવ આ એક ઓશિરાવી દો. પણ સુમંગલાચાર્યએ જેવો યોગ પટ્ટક જોયો એટલે એને હાથમાંથી ખેંચી લીધો. તાકાત નહોતી, પણ હરેક જીવની પાસે એનું અનામત વીર્ય હોય, રિઝર્વ એનર્જી હોય. તો એ અનામત વીર્યના કારણે એને ખેંચી લીધું અને ખેંચીને પોતે એવું દબાવીને પોતાના માથા નીચે મૂકી દીધું કે હવે કોઈ આ બાબતમાં વાતો નહીં કરતા. હા, અને પછી જેવા શિષ્ય ગયા એટલે માથા નીચેથી કાઢીને હાથમાં કસીને પકડી રાખ્યું કે કોઈના હાથમાંથી એને છોડાવી ન દે. અને આયુષ્ય પૂરું થયું. બરાબર, બધું જ આરાધક ભાવ હતો, પણ એક ચીજની આરાધકતા ન થઈ. એના કારણે વિરાધક ભાવ થયા અને સુમંગલ આચાર્ય 500 શિષ્યના ગુરુ મૃત્યુ પામીને અનાર્ય ભૂમિમાં રાજકુમાર બન્યા. મનુષ્યમાંથી મનુષ્ય થયા, સંકિત પણ વમાઈ ગયો અને મનુષ્યમાંથી મનુષ્ય બન્યા અને એ પણ અનાર્ય ભૂમિમાં બન્યા. અને મનુષ્યનો જન્મ તો મળ્યો, પણ કેવો ખબર છે? અનાર્ય ભૂમિ તો મળી, પણ સાથે સાથે હેન્ડીકેપ થયા. એના કમર ઉપર ઓલો પટ્ટો ઓટોમેટિક લગાવેલો આવ્યો, નામકર્મથી. જુઓ, અસલ એના કમર ઉપર યોગ પટ્ટકના આકારનો એક ચામડીનો પટ્ટો થયો અને એમાં એના હાથ અને પગ બંને જોડાયેલા. એવી હેન્ડીકેપ અવસ્થામાં અનાર્ય ભૂમિમાં એનો જન્મ થયો. વિચારો. સમજાણું? તમામની નિર્યામણા, તમામની આલોચના, ખાલી એક જ ની નિર્યામણા નહીં. અને ઈ આસક્તિએ એને અનાર્ય ભૂમિ તો આપી, પણ સાથે સાથે એને હેન્ડીકેપ પણ આપ્યો. અપંગ, ન ચાલી શકે, ન કઈ હાથેથી કરી શકે, બંને જ કમર પટ્ટામાં જોડાયેલા. હા, કુદરતી કમર પટ્ટો થયો. હવે એ તો એની રીતે છે, પણ એના પૂર્વભવના કારણે એ આમ હેન્ડીકેપ છે, પણ બહુ ક્ષમતાવાન છે. હા, બહુ જ ક્ષમતાવાન છે રાજકુમાર. અને રાજાએ એની સેવા માટે ખૂબ રાખી દીધા, પણ એની જીભ બરાબર છે. એટલે એને પ્રભુ ભક્તિ, એના પૂર્વ સંસ્કારને લઈને એને સંગીતમાં ખૂબ શોખ હતો અને બહુ હળુકર્મી આત્મા. અનાર્ય ભૂમિમાં આ રીતે એ યુવાવસ્થાને પામ્યા. અહીંયા જે એમના મુખ્ય પટધર શિષ્ય હતા એમને બધાને અફસોસ હતો કે ગુરુદેવે ખૂબ સરસ કર્યું, પણ એક ચીજની નિર્યામણા નહીં કરવાના કારણે ગુરુદેવનો આત્મા ક્યાં ગયો હશે, બધા ચિંતા કરતા હતા. અને ચિંતા ને ચિંતનની અંદર એના જે પટધર શિષ્ય છે એને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને અવધિ જ્ઞાનની પ્રાપ્તિની અંદર એને પહેલા વહેલા જોયું કે અમારા પરમ ઉપકારી ગુરુદેવ અત્યારે ક્યાં છે. તો એને જાણ થઈ કે આપણા જ ભરત ક્ષેત્રની અંદર અનાર્ય ભૂમિમાં અત્યારે રાજકુમાર છે. શિષ્યોએ વિચાર કર્યો, હવે જુઓ, હવે એને જે કર્યું હતું ને એનું ફળ હવે એને મળશે. આ નિર્યામણા ન કરી એટલે એમાં ગયા, પણ હવે એને જે નિર્યામણા કરી હતી એના કારણે શું થયું? તો કે એના કારણે એમના શિષ્યોને ઈચ્છા થઈ કે આપણા ઉપકારી છે ગુરુદેવ, એક નજીવી ભૂલના કારણે અત્યારે હેન્ડીકેપની અંદર છે, પણ છે બહુ જ હળુકર્મી અને મોક્ષગામી આત્મા છે, તો આપણે એને તારવા જોઈએ. સમજાણું? એટલે 9 શિષ્યોએ વિચાર કર્યો કે જે
કદાચ મહિના સુધી 1.5 મહિના સુધી કાંઈ પણ અનાજ પાણી કે કાંઈ ન મળે તો ચલાવી શકે એવા મજબૂત સંસ્થાનના ધણી, સંગયનના ધણી એવા 9 શિષ્યો અનાર્ય ભૂમિમાં વિહાર કરીને ગયા. અને જ્યાં રાજકુમાર હતા એ ગામમાં આવ્યા અને ત્યાં એ લોકોએ સાધુને તો કોઈ સમજતા નહોતા, એટલે નટમંડળીનો વેશ બનાવીને ગયા. તમે જે કોઈ લોકોએ સંજયા નિયંઠા શીખા હોય તો એમાં આહા સુહુમ કરીને આવે દરેક નિયંઠામાં. તો આહા સુહુમ નો અર્થ જ આ છે કે કોઈ શાસન માટે અથવા તો કોઈ વિશિષ્ટ પ્રયોજનને લઈને સાધુને વેશ છોડવું પડે તો છોડે. તો આ વિશિષ્ટ કારણના કારણે એમણે સાધુનો વેશ છોડી અને નટમંડળીનો વેશ, અને બધા જ સંગીતમાં અને નૃત્ય કળામાં બધામાં પારંગત હતા બધા, અને એ સમયમાં 72 કળાનો અભ્યાસ કરાવતા એમાં આ બધું આવી જાય. અને 9 જણા આચાર્ય જ્યાં હતા ત્યાં એમ બધા પહોંચ્યા અને નટમંડળીના એવા અનેક પોતાના આપણા જે ભરત રાજાનું ચરિત્ર છે કે અષાઢાભૂતિનું ચરિત્ર છે, એવા ચરિત્રના એ લોકોએ નાટકો કર્યા અને બધા ખૂબ પસંદ કરવા માંડ્યા. એટલે પસંદગીની વાત ઉડતા ઉડતા રાજાના કાને પણ આવી. તો રાજાને એમ થયું કે રાજકુમારને બીજા કોઈ તો શોખ નથી પણ સંગીતનો ને આ શોખ છે, તો કેમ આપણે નટમંડળીને આમંત્રણ ન આપીએ. એટલે એને નટમંડળીને આમંત્રણ મોકલ્યું. અને આ લોકોને તો જોઈતું જ હતું કે રાજા તરફથી એને આમંત્રણ આવ્યું, પછી એને રહેવાનું ઉતારો ના બધું જ વ્યવસ્થિત મળી ગયું. ત્યાં આવી અને એક દિવસ આખો આ પ્રોગ્રામ એ લોકોએ નક્કી કર્યો. અને પ્રોગ્રામ નક્કી કરીને રાજકુમારને બધા બેઠા હતા. રાજકુમારને હજુ જાતિ સ્મરણ જ્ઞાન કાંઈ જ નહોતું, પણ રાજાના એમ કે તમને ગમે એટલા માટે આપણા સંગીત અને નૃત્યનું આ કાર્યક્રમ રાખ્યો છે. અને સાંજે 9 જણાએ એક આખું જીવન કવન ઉપર આખું એક કાવ્ય બનાવ્યું અને એની અંદર આખા સુમંગલ આચાર્યના જીવનની વાત લખી. પણ વારે વારે ધ્રુવ પદની અંદર ઓલું યોગ પટ્ટક શબ્દ રાખ્યો. વારંવાર યોગ પટ્ટક દરેક ધ્રુવ પદમાં આવે. અને એ રીતે આખું એને સુમંગલ આચાર્ય અને 500 શિષ્ય અને એ રીતનું આખું એમનું દ્રશ્ય એમણે એમની સામે એના જન્મથી લઈને એન્ડ સુધીનું બધું જ એની સામે નૃત્ય કર્યું. અને એ નૃત્ય નાટિકા રાજકુમાર પણ જોવે છે. ઓલો યોગ પટ્ટક શબ્દ વારંવાર સાંભળે છે અને વારંવાર સાંભળવાના કારણે રાજકુમારને એમ થાય કે આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે, આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે, કેમ કે લાસ્ટ સમય સુધી યોગ પટ્ટક એના કાનમાં આવતો હતો. એટલે એ શબ્દ વારંવાર સાંભળવાના કારણે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને જેવું જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે પોતાનું પૂર્વ બહુ દેખાણું, પોતાના એને ખબર પડી ગઈ કે આ જે કોઈ પણ છે એ કોઈ નટમંડળી નથી પણ મારા શિષ્યો જ છે, એવું એને જાતિ સ્મરણ જ્ઞાનમાં દેખાણું અને પોતે બેભાન થઈ ગયા, બેહોશ થઈ ગયા. હવે બેહોશ થઈ ગયા એટલે રાજાએ તો આ લોકોને પકડી લીધા કે તમારા જ કારણે મારો રાજકુમાર બેહોશ થયો છે, એટલે એને પકડીને કારાવાસમાં નાખ્યા. પણ પછી સંતોએ કહ્યું કે અમને એની પાસે લઈ જાઓ, અમને ખબર છે એ જાગૃત થશે. અને પછી એને પાણી નાખી અને બધું યાદ કરાવે છે, એટલે આ એકદમ શુદ્ધિમાં આવે છે જાતિ સ્મરણ જ્ઞાનમાંથી. અને શિષ્યોને સામે જોઈને એની આંખમાંથી દળ આંસુ જાય છે. પણ હવે રાજા અનાર્ય ભૂમિના હતા એટલે એની સામે કઈ વાત ન કરે. એટલે પછી એને પિતાને કહે છે કે મારે થોડીક વાર એમની સાથે સત્સંગ કરવો છે. એટલે રાજા ગયા અને પછી આ એને કહે છે કે તમે મારી માટે આટલું કષ્ટ વેઠ્યું. શિષ્યની આંખમાંથી આંસુ છે કે ગુરુદેવ તમે અમારા ઉપર આટલો ઉપકાર કર્યો અને અત્યારે તમારી આ દશાને જોઈ એટલે અમે અહીંયા તમને લેવા માટે આવ્યા છે. એટલે ગુરુ રોતા રોતા કે લઈ જઈને શું કરશો?
હું પોતે અપ છું, જિંદગી પર તમે કેવી રીતે સાચવશો? તો કે અમારે તમારું કેટલું ઋણ અમારા ઉપર છે, અમે તમને આખી જિંદગી અમારા ખંભા ઉપર ચડાવશું. પણ તમને ભાવ થાય તો ચાલો અમારી સાથે. તો કે રાજને તો એના દેશે જાય છે, તો મારે એની પાસે સંગીત શીખવું છે, તો મને સાથે મોકલો. એટલે રાજા તૈયાર થયા કે ભાઈ ચાલો, એ ખુશ રહેતો હોય તો ભલે ત્યાં જઈને સંગીત શીખે. એટલે રાજાએ આજ્ઞા આપી, પણ એકલા નો આપી, એની સાથે આખો રસાલો મોકલો. પણ જેવી અનાર્ય ભૂમિમાંથી આર્ય ભૂમિની બોર્ડર આવી એટલે રાજકુમારે કહ્યું કે મારે એકલાય સંગીત શીખવું છે, તમારી કોઈની જરૂર નથી, આ લોકો મને સાચવશે. એટલે બધાને પાછા મોકલા અને પોતે પોતાના શિષ્યોની સાથે આવ્યા. અને જાતિ સ્વર્ણ જ્ઞાન થયું, બધું જ પોતાનો અભ્યાસ બધું જ યાદ આવ્યું. એટલું રટેલું હતું એ બધું જ એને યાદ આવ્યું. અને યાદ આવ્યા પછી પોતે ખૂબ જાગ્રત બની ગયા. સમયે સમયે એટલો પશ્ચાતાપ કરે છે કે એક નાનકડી મૂર્છા, એક નાનકડી આસક્તિએ મારી આખી સદગતિને બગાડી નાખી. અને ખૂબ પશ્ચાતાપ કરીને શિષ્ય પછી એમને દીક્ષા આપે છે. અને દીક્ષા આપ્યા પછી એને કાયમ ખંભે રાખીને ડોળી ઉપર લઈને એ લોકો વિહાર કરે. અને એમ કરતા કરતા ગુરુ જાય છે, પણ ગુરુને ખૂબ અલ્પાહાર કરે, પણ ખૂબ સાધના, ખૂબ તપસ્યા. અને એમ કરતા 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 એમને કેવળ જ્ઞાન થયું ગુરુને. હા, અને એ જ ભવની અંદર એ મોક્ષે ગયા. સમજાણું? શિષ્યોએ સ્વામી કેટલો પણ હાલો. પુણ્યશાળી આત્મા કહેવાય ને સ્વામી? હા કેટલો પુણ્યશાળી આત્મા કહેવાય કે એને હા, એને કેટલી નિર્યામણા કરી હતી, કેટલી ઝીણામાં ઝીણા પોતાના પરિણામની ધારાની પણ એને હાલ નિર્યામણા કરી હતી. એક ખાલી આ યોગ પટ્ટકની મૂર્છાના કારણે એ ગતિ હાર્યા. એટલું એનું આરાધકપણું ઓછું થયું, તો એમને ત્યાં આગળ જન્મ લેવો પડ્યો. હમ આયુષ્યનો બંધ નહોતો થયો એટલે. હા, ધન્ય છે. સમજાણું? જી એ સ્વામી. સ્વામી. તો એટલે કશું અંતિમ સમયની કદાચ જિંદગી આખી ભલે એને એક પ્રતિક્રમણ ન કર્યું હોય, પણ છેલ્લા સમયની અંદર આ તો પ્રતિક્રમણ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને છેલ્લે છેલ્લે પાપોની આલોચના ઓછી કરવી પડે. આપણે જે કરીને આપણે એકદમ નિર્મળ થતા ગયા, રિયલ અર્થમાં આપણે અગર પ્રાયશ્ચિત કર્યું છે ને પ્રતિક્રમણ કર્યું છે તો ખાલી આપણે બોલીને પાઠ બોલીને પ્રતિક્રમણ કર્યું એની આ વાત નથી. અને છેલ્લા સમય અગર એને નિર્યામણાના ભાવ આવી ગયા, પશ્ચાતાપના ભાવ આવી ગયા. આપણી પાસે ગોશાલકની પણ કથા છે કે આખી જિંદગી ભગવાનના વિરોધમાં રહ્યા, પણ છેલ્લે એને ભગવાન પ્રત્યે માફી માંગી લીધી, તો અત્યારે 12મા દેવલોકમાં છે. સમજાય છે? તો નિર્યામણાનો આટલો મહિમા હોય તો ભાવ ગતિ, જે ભાવ આપણો મોક્ષ માર્ગની આપણે જે વાત કરી 11મા અધ્યયનમાં, કે અંતિમ સમયે એવી એની નિર્યામણા હોય કે એ નિર્યામણામાંથી એની બે જ ગતિ થાય, કા સદગતિ થાય કા પરમ ગતિ થાય. પેલો ચાન્સ પરમ ગતિ એટલે મોક્ષ, અને પરમ ગતિ હજુ એનું આયુષ્ય બાકી હોય તો સદગતિ અવશ્ય થાય, અવશ્ય થાય. સમજાણું? જી સર. જી સ્વામી. ચાલો, એટલે આપણું અધૂરું રાખ્યું તો પૂરું થયું 11મું અધ્યાય. બહુ સરસ. હવે આપણે આપણા 12મા અધ્યયન તરફ જઈએ. સમજાઈ ગયું ને? ભાવ માર્ગ એટલે સ્વામી આપનો જ્ઞાન અવાજ માર્ગ, ખૂબ કટ સાધના થાય છે. માર્ગ, જ્ઞાનનો માર્ગ, આસ્થાનો માર્ગ. ભાવ સ્વામી આપનો માર્ગ અવાજ બહુ એટલે કટ થાય છે. સમજણનો માર્ગ, સમજણનો માર્ગ, જ્ઞાનનો માર્ગ. ભાવ માર્ગ સામે અવાજ ગયો.
અવાજ નથી આવતો. મેં હમણાં બોલી સાંભળ્યું કે નહીં સાંભળ્યું? ના, નથી સંભળાયું. અવાજ નતો આવતો સ્વામી. હા, ભાવ માર્ગ એટલે શ્રદ્ધાનો માર્ગ, ભાવ માર્ગ એટલે વિશ્વાસનો માર્ગ, ભાવ માર્ગ એટલે ખાતરીનો માર્ગ, ભાવ માર્ગ એટલે આસ્થાનો માર્ગ, ભાવ માર્ગ એટલે શ્રદ્ધાનો માર્ગ. હા, ભાવ માર્ગ એટલે સમજણનો માર્ગ. હા, ભાવ માર્ગ એટલે જ્ઞાન આરાધનાનો માર્ગ, ભાવ માર્ગ એટલે સદાચરણનો માર્ગ, ભાવ માર્ગ એટલે ચારિત્ર ધર્મનો માર્ગ, ભાવ માર્ગ એટલે અ શું કહેવાય, કષ્ટ સહિષ્ણુતાનો માર્ગ. હે ને? આ ભાવ બધો ભાવ માર્ગ છે. જી ભાવ માર્ગ દુર્ગતિ માર્ગ પણ થઈ શકે. હા, ભાવ માર્ગ છે એ દુર્ગતિ માર્ગ પણ થઈ શકે. ભાવ માર્ગ ક્યારેય દુર્ગતિ ન થાય. હા, ભાવ માર્ગ નું વિરાધના કરો તો થાય. અચ્છા. ભાવ માર્ગ છે એ શુદ્ધિકરણનો માર્ગ છે. કે ભૂલ કરો અને શુદ્ધિકરણ કરી લ્યો તો વાંધો નહીં, પણ હા. ભૂલને એઝ ઇટ ઇઝ રાખો તો ઈ જ ભાવ માર્ગ તમારું. જેમ કે સુમંગલાચાર્ય હા. ચારિત્રનો માર્ગ લીધો તો, ભાવ માર્ગ લીધો તો, પણ એમાં ભૂલ કરી તો સુધારી નહીં તો એને દુર્ગતિ થઈ. હા. સમજાણું? જી સ્વામી. ભાવ માર્ગ ને જ ગતિ આપે, કાં સદગતિ ને કાં પરમ ગતિ. પરમ. બરાબર. ભાવ માર્ગ એટલે કોઈને આપવાનો માર્ગ છે, અભયદાન આપવાનો માર્ગ છે. ભાવ માર્ગ એટલે શીલ સદાચારનો માર્ગ છે. ભાવ માર્ગ એટલે ઉત્તમ ભાવો ભાવનાનો માર્ગ છે. બરાબર છે? જી સ્વામી. સમજાય કે દાનશીલ, તપ ભાવ, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ આ ભાવ માર્ગ છે. હા, એને સાદા શબ્દોમાં કહો તો મેં હમણાં કીધું એ રીતે. બરાબર છે? ભાવ માર્ગ એ વિવેકનો માર્ગ છે. હા. સાધના અને આરાધનાનો માર્ગ છે. જી સ્વામી. બરાબર? બધાને બેસી ગયું? આપણું 11મું અધ્યયન પૂરું. હવે આપણે 12મા અધ્યયનમાં આવીએ છીએ, સમવસરણ. બરાબર. હવે સમવસરણ એટલે શું? તો આપણે તો ખાલી એક જ અર્થ કરીએ છીએ કે સમવસરણ એટલે શું? ભગવાન જ્યાં દેશના આપે છે. આપણે તો ખાલી એક જ જાણીએ છીએ કે ભગવાન જે આદેશ ના આપે. હા. એટલો જ અર્થ નહીં, એટલો પણ અર્થ લેશું તો પણ ઘણો અર્થ નીકળશે. પણ આપણે પેલા એના શબ્દનો અર્થ લઈ લે કે સમવસરણ એટલે શું? હા. તો સમવસરણ, હું પેલા શબ્દ લખું હું. સમવસરણ. બરાબર. સામાન્ય અર્થ કરીએ સમવસરણનો તો એનો અર્થ થાય એકત્ર થવું, અથવા મિલન, મેળો, જ્યાં અનેક લોકો ભેગા થાય, સમુદાય. બરાબર. સામાન્ય અર્થ આ થાય.
દેખાતું એનો નથી. વિશેષ અર્થ કરીએ. હા, બોલો. કઈ દેખાવું નહીં પાર્ટીમાં. હા, પાર્ટીમાં દેખાવું નહીં એમ. ન દેખાણું. ના ના. એકત્ર થવું, હમ મિલન, મેળો, સમુદાય. એકત્ર એટલે એકઠું થવું, હમ મિલન એટલે મળવું, હા, મેળો એટલે બધા ભેગા થાય એ, હા, અથવા તો સમુદાય. એ બધાને એટલે ટૂંકમાં જ્યાં બધા ભેગા થાય એવા સ્થાનને સમોસરણ કહેવાય. બરાબર. સામાન્ય અર્થ આ છે. આપણા ધર્મ પ્રમાણે સામાન્ય અર્થ શું? તો કે તીર્થંકર પ્રભુની દેશના સભાને સમવસરણ કહેવાય. પણ તીર્થંકરની દરેક સભા સમવસરણ ન હોય, પણ જે સમવસરણ હોય એમાં તીર્થંકર જ દેશના આપે. બરાબર. તો તીર્થંકર પ્રભુની અમુક વિશિષ્ટ ક્ષેત્રોમાં ધર્મ દેશના થાય કે જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા એકત્ર થાય, એકઠું થવું, એકત્ર થાય, એને આપણા ધર્મમાં સામાન્ય રીતે સમવસરણ કહે છે. બરાબર. સમજાણું? પાકું સમજાણું? જી સર. પણ વિશિષ્ટ અર્થ એનો એ થાય, લોકો જે સામાન્ય અર્થ કરે, આપણો જે સામાન્ય અર્થ, અને ત્રીજું છે હવે એનો વિશિષ્ટ અર્થ. તો વિશિષ્ટ અર્થ સમજવા માટે આપણે સમ અવસર, એને સમવસરણ કહેવાય. જ્યાં આવનાર તમામને સમાન અવસર મળે, બેસવાનો, ઉઠવાનો, પૂછવાનો, કહેવાનો, રહેવાનો, સમાન અવસર, બધાને એક સરખો અવસર મળે એવા સ્થાનને સમવસરણ કહેવાય. સમજાણું? બરાબર. સમજાણું? જી જી સર. હા. તો જ્યાં બધાને એક સમાન અવસર મળે, ગરીબ હોય, ધનવાન હોય, નાના હોય, મોટા હોય, રાજા હોય, રંક હોય, પશુ હોય, પક્ષી હોય, જ્યાં બધા જ જીવોને એક સરખો સમાન અવસર મળે એવા સ્થાનને શું કહેવાય? તો કે સમવસરણ કહેવાય. બરાબર. સમજાણું? જી. બીજો અર્થ છે કે ધાર્મિક માન્યતાના 4 પડાવ છે: ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. બરાબર. મોક્ષ માર્ગની અંદર ક્રિયા પણ જરૂરી છે, અક્રિય પણ જરૂરી છે. 14મા ગુણસ્થાન. અજ્ઞાન એટલે વ્યવહારિક ટેકનોલોજીનું જ્ઞાન હોવું પણ જરૂરી છે, અને વિનય પણ જરૂરી છે. પણ આ ચારેયને ભેગા કરીને માનવું જોઈએ. પણ એક એક માર્ગને પકડીને બધા અલગ 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 થયા હોય તો એને કહેવાય પાખંડ. પાખંડનો અર્થ છે કે જે બધું જ બરાબર પાડે છે પણ જેનો ભાગ ખંડિત છે. બરાબર. ક્રિયાવાદી છે એ અક્રિયને માને છે, અજ્ઞાનને માને છે, વિનયને માને છે.
બરાબર, પણ છતાં ક્રિયાને પકડીને વધારે માને છે, ક્રિયાને જ વધુ આદર્શ માને છે, એટલે એ ક્રિયાવાદી થયા. બરાબર, તેનો ખંડિત ભાગ કેટલો? ખાલી ક્રિયાવાદીપણા જેટલો. અક્રિયાવાદીનો અક્રિયા પૂરતો ખંડિત થયો, અજ્ઞાનવાદીનો અજ્ઞાનવાદી જેટલો ખંડિત થયો, અને વિનયવાદીનો વિનયવાદ પૂરતો. વાદ એટલે એકાંતે માનવું, ક્રિયાને એકાંત માનવી, હે ને? તો એને કહેવાય પાખંડ. બરાબર, તો પાખંડ ના 363 ભેદ છે. બરાબર, તો અહીંયા ખરેખર સમોસરણનો અર્થ છે કે આ અધ્યયનની અંદર ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી આદિ પાખંડોને લઈને જૈન દર્શન શું કહેવા માંગે છે એનું વર્ણન આ અધ્યયનની અંદર કરવામાં આવ્યું. એટલે કેમ કે ભાવ માર્ગે ચાલનારા ક્રિયાવાદી, અક્રિયાવાદી આદિ પાખંડમાં જાય નહીં. હા, તો જેને ભાવ માર્ગ બરાબર સાંભળ્યો છે એ સમવસરણમાં આવે. સમવસરણમાં આવે એટલે શું? તો કે એની ક્રિયા, અક્રિયા, અજ્ઞાન અને વિનયનો જે કંઈ પણ પાખંડપણું છે એ બધું સમ થઈ જાય. હા, એનો સુંદર અવસર બની જાય અને મોક્ષ માર્ગને અનુરૂપ એનું જીવન બને એવા સ્થાનને સમવસરણ કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. સમજાણું? જી સ્વામી, સમજાય. બધાને સમજાઈ ગયું? નવા બધાને? હા સ્વામી. બધાની સાથે બોલો તો સંભળાય. જી સ્વામી જી સમજાય. સ્વામી સમજાય. જી સ્વામી. યસ, ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. હા, એટલે સમવસરણ એનો અર્થ એ છે કે બધાને સન્માર્ગે આવવા માટેનું એક પવિત્ર સ્થાન, બધાને આત્માના માર્ગે આવવાનું ઉત્તમ સ્થાન, બધાને પોતાની ભૂલો કે પોતાની માન્યતામાંથી ઉપર ઉઠવાનું સ્થાન. બરાબર, હા, બધાને ખૂટતી કડીઓ પૂરું કરવા માટેનું સ્થાન એટલે સમવસરણ. જે કંઈ પણ ખૂટી રહ્યું છે એ ત્યાં આવે એટલે પૂરું થઈ જાય. બરાબર, અવળી સમજણ હોય તો સમજણ સવડી થઈ જાય, અવળી શ્રદ્ધા હોય તો શ્રદ્ધા સવડી થઈ જાય, અવળો આચાર વિચાર હોય તો આચાર વિચાર સવડો થઈ જાય. હા, સહન તો ઘણું કરે છે પણ ભૌતિક માટે કરે છે તો એ સન્માર્ગે આવી જાય. સમજી ગયા? જી સ્વામી. હા, એટલે આત્માના ઉઘાડ કરવા માટેનું જે એક સામૂહિક સાર્વભૌમિક સ્થાન એને સમવસરણ કહેવાય. સમજાઈ ગયા બધા અર્થો? જી સ્વામી. જ્યાં પાપીને પણ અવસર મળે ને પુણ્યાત્માને પણ અવસર મળે, જાગ્રતને પણ અવસર મળે, અજાગ્રતને પણ અવસર મળે. હા, પણ એ અવસરનો લાભ લેતો અને ન્યા જઈને ખાલી ભૌતિકતામાં પડ્યો રે ને આ ને વા ને ઓ ને આ ને એમાં પડ્યો રે તો વાત પૂરી. હા, તમે ને અમે આપણે બધાય સમોસરણમાં ગયા હશું અને છતાંય 5મા આરામાં જન્મીને બેઠા છીએ. કેટલું મોટું આશ્ચર્ય છે, કયો જોઈ. એટલે ભગવાનના સમોસરણની અંદર આપણે ભાવ માર્ગે ગયા હોત તો આજે અત્યારે આપણે સિદ્ધ ક્ષેત્રમાં હોત, ઐશ્વર્ય જોઈને અંજાઈ ગયા સ્વામી અથવા તો આપણે. આપણે સદગતિમાં હોત કોઈ પણ સરસ મજાની. બરાબર, સ્વામી આપણે પણ ઐશ્વર્ય જોઈને અંજાઈ ગયા ને. હા, આપણે ઐશ્વર્ય ભૌતિકતામાં વયા ગયા. તીર્થંકરને જોયા તોય ચમત્કારમાં વયા ગયા. સમોસરણની ભવ્યતાને જોઈ તો આપણે ચકાચૌંધમાં વયા ગયા. ઓહો ને વાહ વાહ, અને થઈ ગયું બધું હવા હવા.
જી સ્વામી. પણ સ્વામી આમાં બધા તો ન ગયા હોય ને સમોસરણમાં? ના ના બધા બધા ગયા હોય. બધા ગયા હોય સ્વામી સ્વામી? સિદ્ધ ગતિ મોક્ષશિલા ઉપર પણ જઈને આવ્યા તો પાછા પાંચમા આરામાં આવ્યા આપણે. અત્યારે આપણી વાંચનીમાં આવ્યા છે તો બધા ગયા હશે. અચ્છા એવું હોય સ્વામી? અરે આપણને આ બધું સાંભળવું ગમે છે કે નથી ગમતું? હા બહુ જ હું ગમે વધારે છે રજા સ્વામી. પાડું, હું પાઠ શરૂ કરવામાં એવરી ટાઈમ મોડી જ હોઉં. હા, તો તમે બધા મને આવું ચલાવી લઈને પણ તમે સાંભળવા માટે ધૈર્યતાથી મારી રાહ જુઓ છો, તો આ બધું જિજ્ઞાસાનું જ પરિણામ છે. જાણવાની જિજ્ઞાસા છે. તો જાણવાની જિજ્ઞાસા એ જ બતાવે છે કે ક્યારેક ને ક્યારેક આપણે આવી ચીજોની અંદર ગયા છે. હા, ઠીક છે, ત્યારે આપણી ભૌતિકતા પ્રધાન હોય. તો સ્વામી ત્યારે આપણને ભગવાનની કિંમત જ નહીં સમજાઈ હોય ને, એવું જ હશે ને કે ભગવાન એટલે તો જ આપણે પાંચમા આરામાં આવીએ, નહીતર પાંચમા આરામાં આવીએ જ નહીં, જરા કે કિંમત સમજાણી હોત તો. જી સ્વામી, આભાર સ્વામી. બરાબર છે? જી જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જી ઋષભદેવ ભગવાનના સમોસરણમાં મરીચી કુમાર ગયા તો એનો આ 24સીમાં ને 24સીમાં એનો નિસ્તાર તો થઈ ગયો. જાયગા તા તો જાગૃતિ આવી હતી તો. પણ આપણે તો હજુ જાયગા નહીં. આપણે કેટલાય તીર્થંકરોના સમોસરણમાં જઈને આવ્યા, સુદેવ પણ, મનુષ્ય પણ, તિર્યંચ પણ. પણ છતાં હજુ આપણે પાંચમા આરામાં જન્મ લીધો છે, એનો અર્થ એ છે કે આપણામાં વિરાધક ભાવ વધુ હતા. વિરાધક ભાવ એટલે ભૌતિક પ્રધાન જીવન. સમજાણું? હવે ફરી જઈશું તને અહીંયા પાછા. સ્વામી અજ્ઞાનતા જ ભરેલી હશે ને સ્વામી? હા, અજ્ઞાનતા એટલે જ ભૌતિકતા. અચ્છા. અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન નહીં. હા જે જ્ઞાન, જે વિદ્યા આપણને ભૌતિક સામગ્રી અપાવે, હા ઈ જ્ઞાનને અજ્ઞાન કહેવાય. રોટી, કપડા, અચ્છા. મકાન, ઈ હા આપણને સારી રીતે આપણને સુગમ રીતે અને સરસ રીતે આપણને એવેલેબલ કરાવે, એવી વિદ્યા, એવું નોલેજ, એને અજ્ઞાન કહેવાય. અજ્ઞાન હમ એટલે ટેકનોલોજી. વ્યવહારમાં જે વિદ્યા આપણને કે જે જ્ઞાન જાણપણું આપણને કામ આવે, એ વ્યવહારના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે. તીર્થંકર પોતે જ્ઞાની છે, પણ તીર્થંકરનું શાસન, જે વ્યવહાર ચાલે છે, એ અજ્ઞાનથી ચાલે છે. જી સ્વામી. જ્ઞાની વ્યવહાર ચલાવી ન શકે. ગૌતમ સ્વામીને જ્ઞાન થયું તો હટી ગયા ને બાજુમાં. હા. જ્ઞાન તમને ત્યાગમાં લઈ જાય, વ્યવહારમાં ન લઈ જાય. વ્યવહારમાં લઈ જાય એને વિદ્યા કહેવાય, જ્ઞાન નો કહેવાય. તો અજ્ઞાન એટલે વિદ્યા. પણ સ્વામી સમજાણું બધાને? જી સ્વામી. હા, વ્યવહાર તો બધાને જ કરવો જ પડે ને, વ્યવહાર વગર તો હા, ચાલતું જ વ્યવહાર નથી. કરવો પડે ને, ના નહીં, તીર્થંકરને પણ વ્યવહાર કરવો પડે. હા હા. પણ એનો વ્યવહાર નિશ્ચયને અનુરૂપ હોય અને આપણો વ્યવહાર માત્ર વ્યવહાર રૂપે હોય. લક્ષ વગરનો વ્યવહાર હોય આપણો. અથવા તો ભૌતિકતા પ્રધાન આપણો વ્યવહાર હોય, અથવા તો આપણો વ્યવહાર ખાલી સંસાર પૂરતો સીમિત હોય, ભવ પૂરતો સીમિત હોય. ભવ પૂરતો સીમિત હોય એને ભૌતિક માર્ગ કહેવાય, એને અજ્ઞાન કહેવાય. ભવ માટે આપણે જે કંઈ પણ સમજદારી, જે કંઈ પણ વિવેક, જે કંઈ પણ વિદ્યા કે સમજદારી આપણે શીખીએ, એ બધાને અજ્ઞાન કહેવાય. અજ્ઞાનનું વ્યાપક ક્ષેત્ર છે. સમજાણું? વીરતી આવે, હા, જેવું જ્ઞાન આવે એટલે બધાથી વિરત થઈ જાય. સમજાણું? પાકું? જી સ્વામી. ભગવાન શાસનની સ્થાપના કરાવી દે, પણ શાસન સ્થાપે નહીં.
કેવળ જ્ઞાન થાય એટલે ઉપદેશ આપે, પછી ઓટોમેટિક શાસનની સ્થાપના થાય એક એક જણાને. ભગવાન કામ છે વીરતી ધર્મ દેવાનું, ત્યાગ ધર્મ દેવાનું, દેશના દેવાનું. આ ભગવાનનો એક વ્યવહાર. વ્યવહાર પણ ન કહેવાય, આ પણ બધું નિશ્ચય લક્ષી જ હોય. બરાબર છે. વિહાર કરે છે અથવા તો ભગવાન ગોચરી પાણી માટે નીકળે છે, તો આ બધા એના વ્યવહારો નિશ્ચય લક્ષી હોય. એટલે સ્વામી સમજાણા? પ્રતિ સમય એક કર્મની નિર્જરા કરનારા હોય. બોલો. તો સ્વામી આપણે ભગવાન જયારે દેશના આપે તો એ પોતાનું તીર્થંકર નામ કર્મ ખપાવવા માટે દેશના આપે ને. એટલે કર્મ નિર્જરા થઈ તીર્થંકર નહીં. નામ કર્મ દેશના વગર ખપે નહીં. અચ્છા. આભાર સ્વામી. સમજાઈ ગયું બધાને? જી. સમવસરણ નો અર્થ સમજાઈ ગયો? સામાન્ય શબ્દથી અર્થ સામાન્ય આપણા ધર્મની અંદર, પછી વિશેષ સમવસર બધાને સમાન અવસર મળે, અને ચોથો અર્થ જ્યાં આગળ ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી આદિ બધા ભેગા થઈને એક સમ્યક રસ્તા ઉપર આવે, પાખંડમાંથી એ પૂર્ણ રસ્તા ઉપર આવે, અખંડિત રસ્તા ઉપર આવે, એવું એક ભવ્ય સ્થાન, એને કહેવાય સમવસરણ. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. ખૂબ સરસ સ્વામી, ખૂબ સરસ. હા, હવે આપણે એના અલગ અલગ રીતે અર્થ કરશું. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. સમવસરણ કોને કહેવાય? નામથી અને સ્થાપનાથી. આ 6 રીતે આપણે એના અર્થ કરીને પછી આપણે આખા અધ્યયનને લેશું. બરાબર છે? જી સ્વામી, ધન્યવાદ. તો આજે આટલું રાખીએ, 4:45 થયા. સ્વામી પચખાન. સ્વામી ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. હા સ્વામી પોરસી ને હા, ચાલો પચખાન. પોરસી અને આંબેલ ના પચખાન. હા, પોરસી પચખાન ચોવ્યમ પ્યારમ પચકેસરમ પાણંગ ખાઈમંગ શાઈમંગ અનત્થાણા ભોગણમ સહસ્રા ગારણંગ સવસ્તમાહી વત્યા ગારણંગ પાણંગ વોસિરે. આયંબિલના પચખાન આયંબિલમ તેવિયમ પ્યારમ પચકે અસણંગ ખાઈમંગ શાઈમંગ લેવા લેવેણંગ ગીત સંસઠેણંગ પડુચ્ચ મખેણંગ ઉખિત વિવેગેણંગ મહત્રા ગારણંગ સવસમાહી વત્યા ગારણંગ અપાણંગ વોસિરે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. હમ. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. શાંતામાં સ્વામી. આપનો ખૂબ ખૂબ આભાર. મથેનંદન સ્વામી. જંગાદમચ્ચામિનમ વિનકરમચ્ચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠુ પડીચ્ય મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સવ્વ સાહુણંગ યેસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત.
ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આભાર આભાર સ્વામી. સ્વામી કથાનંદાને સુખ શાંતિમાં બિરાજો. કાલે લેશું સ્વામી. તમારે તો કાલે સવારે હા કાલે તત્વાર્થ સવારે હા બરાબર સાતમ હજુ સાતમ છે સ્વામી. હા સાતમ નથી નંદન સુખ શાંતિમાં. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. ખૂબ આભાર સ્વામી. ખૂબ આભાર. બધા કાલે મળશું. સવારે બધા જોઈન થશું. હોસ્પિટલ ને કેટલા વાગે ચાલુ?